આ ભીમ આવ્યો કે એમ બાપુ એમ નો માનતા કે અમારી બંદૂકો ખાલી હોય કે એલા ભીમડા હું ભીમડા અમને નો ખબર હોય તમારે એને મોટા છે ભલામણા એમ કઈ બાપુ તમે ઘા કરી જાવ એમ થાય છે કે તેથી સતયુગમાં સંતોય તેમ બાપુ આશીર્વાદ તો બહુ ઓછા જ આપતા હતા હરાપ સિવા ઘા નહીં હોતા એવા નહોતા થતા રીહદાર બહુ હતા બાપુ હા નાખોરે નહીં હાટતી એમાં આપડા દુર્વાસા બાપુ સાળો થાય કોઈથી હે મહાન મહાપુરુષ કઈક રાક્ષસો વધી ગયા ઇન્દ્ર બેઠેલો મોજમાં બિયરબારમાં એટલે સોમપાન કરતા હતા નૃત્ય થતું હોય બીજું શું કહેવાય એવા મોજ થી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા શું કામ રાક્ષસો વધી ગયેલા ઇન્દ્ર ને કીધું તું દેવોનો રાજા છો ને તું ભલામણા અહીંયા મહેફિલમાં છો અને ઓલા અમારી વાડ્યું હોજ વાળી દે છે જેવા દુર્વાસા આવ્યા એટલે સભાએ આખને માન આપી દીધું પણ ઓલી અપસરાન બિચારાને ખબર નહીં જો એ શ્રાપ કેટલા હેરાન કરે અત્યારે એક પણ સાધુ શ્રાપ દે એવા કોઈ સાધુ જ નથી આ ધરતી આશીર્વાદ સિવાય બીજું કામ લહેર કરો છોકરાઓ જાવ ખરેખર સ્વામી ને અરે બે ક્યારેક આપણે એમ થાય કેટલો આનંદ છે એમ નહીતર હું બેહાય બાજુમાં હા દૂર રહેના અડના તો નહીં જ સતયુગ કરતા અત્યારે આ યુગ બરોબર એમ કેવાય કે આમ ધતુડી ફતુડી વાળો છે યુગમાં બોલ્યું અપસરા બિચારે આમ નાચતી હતી ને એમાં દુર્વાસા બાપુ વાહે આવી ગયા ખબર નહીં કોણી અડી ગઈ કોણે અડી ના દુર્વાસા નો મગજ ગયો જા ચાલી ઘોડી ઓજા બોલે કે તમે આમ નો ગણાય બાપુ કઈ હું કઈ તમારી કુટિયમ નાચવા ન થાય હું ઇન્દ્રની સભાની અપસરા છું મારો ધર્મ નિભાવું છું તમે ક્યારે પાછળ આવી જાય મને ખબર નથી અને મારો ધર્મ હતો નાચવાનો એ હું ધર્મ ચૂકી નહોતી ભૂલથી તમને કોણે લઈને તમે અવડો મોટો મને હરાપ આપો પછી દુર્વાસા બાપુ બોલ્યા કે હવે શું બટા જે થવું થઈ ગયું બોલાઈ ગયું છે તારે એ શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ જે દી આ ધરતી ઉપર 3.5 વજ્ર ભેગા થાય તે દી તારો શ્રાપ નું નિવારણ થાય હવે મારે 3.5 વજ્ર ક્યાં ગોતવા જવાય અમે તો દાતે કરવા એક કેવા આ દ્રષ્ટાંત એટલે મગજમાં હું જાતો હતો બીજી વાત ઉપર ને બીજી વાત ઉપર આવી ગયો કૂતરી ઘડી એક બાજુ મૂકી દઉં ઘોડી આવી આમાં આમાં હું નવું ઉભું થાય એમાં હું કરું બરોબર ને ભાઈ બહુ ટૂંકી વાત લઈ લઉં છે તો મહાભારતની વાત એક પણ શબ્દ મારે ખીચાનો નથી કેશ મારી સ્ટાઇલમાં એટલે તમને મન બેન હવાઈ આવે આવી ધરતી ઉપર શ્રાપ હતો એટલે ઘોડી થઈને આવી ધરતીમાં એ નદીને સામે કાંઠે એ ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સરવા આવે એ કે સરે નહીં ઘોડી સામું જોઈને હણ્યા કરે ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજાએ ફરિયાદ કરી અશ્વપાલ ને કીધું કેમ કે ઘોડા આ દુબળા મળ્યા પડવા કે બાપુ દુબળા પડે ને ખાતા કેમ ખડ ખૂટી ગયો અરે હોય ગોઠણે કે તો ભૂખ્યા કેમ રહે છે નદીને સામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે રાજા પોતે આવે છે
જોયું બહુ સ્વરૂપવાન ઘોડી રાજા લઈ આવ્યા, પોતાની ઘોડાહારમાં બાંધી. રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજાએ ખડક ખેંચ્યું, કોણ છો? ભૂત પ્લેટ ઢાંકણી. કે બાબુ ઘા ન કરતા, ભૂત પ્લેટ કે આપણે સહી નહીં. હે મહારાજ, હું ઇન્દ્રની એક શ્રાપિત અપસરા છું. આવી રીતે ઘટના ઘટીને આવું બન્યું છું, એટલે હું દિવસે ઘોડી રહીશ, રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય. તમે મને નહીં રાખી શકો, હતી ને અહીંયા મૂકી જાઓ. રાજા કે મેં આશરો આપ્યો, તને જવા ન દઉં. તારું શ્રાપ નિવારણ જ્યારે થાય ત્યારે, ત્યાં સુધી તારું જતન હું કરીશ બેટા. હું આ ધરતીનો રાજા છું, અને એક વાત નક્કી છે, સ્વર્ગના રાજાઓની ખબર નથી પણ ધરતીના રાજાઓની છે લહેર, એ વાત ફાઇનલ છે. ધરતીના રાજાઓની મોજ જ જુદી છે. વચન આપી દીધું, પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં. હું તને વચન આપું છું, તારું જતન કરીશ. કે મહારાજ કોઈને આપશો નહીં ને? નહીં, ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈને નહીં આપું બેટા. રાખે. એમાં કૃષ્ણના દીકરાનો દીકરો, ત્યારે ગુજરાતના રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાના, અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર. આ ધર્મરાજ યુધિષ્ઠિર નો ખંડિયો રાજા, પણ બોર્ડર ગુજરાતની લાગે. એમાં ઓલો છોકરો જોઈ ગયો, ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો, કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ. ઘોડી હતી સુંદર, એટલે દાદાના પાસે જઈને કીધું કે દાદા ઘોડી મારે જોવે. અને મોટો બાપુ એવો તરત ચિઠ્ઠી લખી નાખી કે ઘોડી મોકલી ગયો, ને લડવા માટે ક્યાર થઈ જાવ. મહાભારત નું યુદ્ધ જીત્યા પછી તો ફાટ્યા ફરતા હતા બધા, કારણ કે આડોવડો આસો ડૂસો તો ઉપાડી લીધો હતો બધો. ભગવાન કૃષ્ણનું કાગળિયું આવ્યું એટલે રાજા ધ્રુજવા મળ્યો. કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું, ઘોડીને આપું કેમ? તો મારું વચન જાય, હું ક્ષત્રિયનો દીકરો છું, પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે, એ ધર્મનો રખવાળો છે, એ મને જાકારો નહીં આપે. ગયા એની કચેરીમાં કીધું કે એક રાજાએ ઘોડીની માંગણી કરી છે, એ ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે, મારે દેવાય એમ છે નહીં, એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે. ભીમ કે કેવું જોવે ને, કઈ અમારી ગદાબાઈ કઈ ગઢી નથી થઈ ગઈ. કોણ છે? નામ દે કૃષ્ણ. કે એ તારે પેલા કહેવાય ભાઈ, આવું બધું. ભીમ થઈ ગયા. હાવ ભાઈ નીકળતો કે તું નીકળતો હે, તારે હું અંદરો અંદર ભેળવી દેવાય, એના હાથ જીવીએ તારા ડોહા. રાજા કે તું મળ્યું છું કદા ઉલાડવા, પૂછતું નહોતું, કાસતું નહોતું. ટૂંકી વાત એ છે કે એ ધર્મરાજાએ ના પાડી, યુધિષ્ઠિરે ના પાડે કે અમે કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ. એટલે આ માણસ ન્યાલી પાછો ભાગ્યો કે હવે જાઓ ક્યાં? નદી આવ્યો યમુનાને કાંઠે, લાકડા ખડક્યા ને કીધું મરી જાઓ, જીવતા પાછું કેમ જાવ? લાકડા ખડકીને જ્યાં મરવાની તૈયારી કરી, એમાં અભિમન્યુનો દીકરો પરીક્ષિત, હાવ નાનો, આ છેલ્લો તબક્કો, 7 વર્ષની પરીક્ષિતની ઉંમર, અને ઈ બરોબર નાવા આવેલો ને બળતા જો તૈયારી જોઈ એટલે કીધું કે હેઠો શું છે તાર દાદા એને કઈ ધ્યાન દીધું નહી. તો એ બધા હાવ કે હું બે પાણીમાં ભોખ દે નહીં કે મેં આવી રીતે વચન આપ્યું છે, મારે ઘોડી દેવાય નહીં, અને હવે હું જીવતો પાછો જાઉં અને ભગવાન કૃષ્ણ લઈ જાય તો મારે ખોડિયામાં પ્રાણ કાઢ નાખવા પડે. એની કરતા આયા યમુનાનો કાંઠો છે ને આયા ને મારો દેહનો ત્યાગ કરું. ઓલો કે ભલે 7 વર્ષનો છો પણ ક્ષત્રિયનો દીકરો છું, મારે આમાં કોઈક મરે મને પહોંચ ન થાય તો મારો ક્ષત્રિય ધર્મ લાગે.
કોઈ નહીં લડે તો બંદા લડશે કૃષ્ણ. મરવું ઈ છે ને, બાજતા બાજતા મરી જાવું કે હેઠું ઉતેર. 7 વર્ષનો છોકરો સાહેબ આવી સલાહ દેતો હશે તેથી 80 વર્ષનો મુજરગો લાગતો હશે. ભીષ્મ તો નાનો લાગે આવે વ્યક્તિ પાસે. 7 વર્ષના છોકરા હેઠો ઉતાર્યો બે ભાઈ. રાકા કોઈ દી મરવાની વાતો કરી કરે બે ગયા. જમવાનું ટાણું છું, છોકરો આવેલો ને એટલે અર્જુન ને કીધું કે છોકરો નાવા ગયો ક્યાંક, તરતા તો એને આવડે જ છે. મોટાના છોકરા નો તરે તો તરે કોના? આ છે ને આપણે તરતા શીખવાડે, બીજું બધી મને ખબર નથી. બે ભાઈ સહદેવ ને નિકુલ કે દાદા બોલાવે જમવાનું, હવે કે અહીંયા આવો તો બેહાડ્યા. આવો. વાહ વાહ, ખમા મારું બાપ. હા હા હા, સારું સારું બાપા. ક્યાં હતા આપણે? સહદેવ અને નિકુલ ને કીધું કે કાકા આ મરી જાય આપણી પાસે તો મરવા દેવાય કે નહીં? લડી લેવાય કે હા? બે જાઓ. બેહાડી દીધા. ધર્મરાજાએ કીધું કે ઓલા ગયા ઈ ના ગયા ક્યાં? એટલે ભીમ તું જા. ભીમ આવ્યો હફડ ફફડ કરતો કેલા અહીંયા બેઠા બોલાવે ડોહા. 7 વર્ષના કીધું કે અહીંયા આવો દાદા. હળુકદીન કાનમાં કીધું કે તારી ગદાબાઈ ગઢી થઈ ગઈ, ખાઈ ખાઈને આડો ફાટ્યો હતો. એમાં સાહેબ એક કહું તમને, પૌત્ર કહી શકે, વ્યાસ કહી શકે ને, વ્યાસ તો ખખડે બહુ. અરે આને નો મરવા દેવાય. ભીમ કે નો જ મરવા દેવાય ને બેટા, કેવું જોવે ને બે જવાયા. છેલ્લે અર્જુન આવ્યા. અર્જુન ને 7 વર્ષનો છોકરો એમ કે તમે આને ના પાડી દાદા, તો મને એવું લાગે છે કે તમે કૃષ્ણની ગીતા સાંભળે નહીં હોય. એમ કેતો હતો કે યુદ્ધ એ જ તારો ધ્યેય હોવો જોઈએ, સામે કોણ છે ને ભૂલી જાય. તો હવે અહીંયા વારો આવ્યો તો પછી ફેરવી નાખું. ફેરવાય નહીં તો પછી વિયાવીને મેદાનમાં એ ફાઇનલ ચોક લડી લેવું છે. ધર્મરાજા આવ્યા, બધે ફાઇનલ યુધિષ્ઠિર બધા બેઠા કે હવે કરવું શું? એક વાતની તકલીફ છે, હું એ કે લડવામાં કોઈ વાંધો નથી, પણ એમ પછી કઈ હાચે કરીને આપઘાત ન કરે, આપણે તૈયારી કરવી જોઈએ. કે પણ ભીમ કે તૈયારીમાં આપણે વાંધા જ ક્યાં છે? કઈ બળદેવ બાપુ ને તું એકલો પોગી રહું કે એવું નથી. આપણે યસ્ત્ર શસ્ત્રમાં એને એ પહોંચી શકીએ 100%, પણ એની પાસે સુદર્શન છે. ભીમ કે તે શું છે કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈથી પાછું ન પડે. કે પણ હું બેઠો ને કે કેમ હું ભોળા બાપુ પાસે જાઉં ને એનું ત્રિશુલ લઈ આવું. કારણ કે કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે, તે વજ્ર સામે વજ્ર શું મૂકવું કે શિવનું ત્રિશુલ. ભીમ કે આપણે હારા સંબંધ મોટા બાપુ આવે કે પણ કાલ જ યુદ્ધ કરવાનું હતું, પણ કે કાલ હું રાત તો છે ને વાત પૂરી થઈ ગઈ. કહેવાનો અર્થ એટલો સમય મળ્યો ને હું 100% મનાવી લઈ.
આ પોતાની ભક્તિમાં ભરોસો હોવો જોઈએ સાહેબ. એક રાત એમાં કઈ હજારો વર્ષ તપ કરવાની જરૂર નથી. ભક્તિને, શક્તિને, મૃત્યુને ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો સાહેબ આ ઉંમરમાં મહાપુરુષો ન મળ્યા. બાકી હજારો વર્ષ હિમાલયમાં તપ કર્યા, ભગવાન નથ મળ્યો. ઘણા વૈયા પાછા પાટલા પહેરીને તમાકુ છોડતા હાલો હાલો કે લે ખા પેલે આમાં કઈ ભાવ એવું છે નહીં. 5 વર્ષના પ્રહલાદ ને પરમાત્મા ન મળ્યો હોત. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો. શક્તિને ઉંમર હારે લેના દેના ન હોય. જો શક્તિને ઉંમર હારે લેના દેના હોય તો સાહેબ જન્મતા વેદ હનુમાન સૂર્યને ન ગળી શક્યો હોત. એ મૃત્યુને ઉંમર હારે લેના દેના નથી. ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે. એના કરતા ખીચાનો રૂપિયો ને ખોળિયામાં જીવ, આ બે જ્યાં સુધી હારે હોય ને ત્યાં સુધી સદગુરુના નામ ઉપર લગાડી દેજો. જો જિંદગીમાં ડાઘ લાગે સાહેબ તો તમારો ગુલામ બની જાવ. ક્યારે વ્યા જાય એને ક્યાંથી આવે છે. જો અત્યારે આ રૂપિયો મારી ઉપર ઘોર થઈ, ક્યાંથી આવી મને ખબર નથી. આગળ ક્યાં વયો જાય. તમે જેટલા રૂપિયા એની ઉપર તમારી કંપનીના સિક્કા મારતા જજો, એની નોટ બીજી વાર તમારી પાસે નહીં આવે. એ કદાચ આવી જાય સાહેબ, પણ આના ખોળિયામાંથી એકવાર નીકળેલો જીવ પાછો નહીં આવે, નહીં આવે ને નહીં આવે. અને એ લાવી શકે તો તમારો સદગુરુ લાવી શકે. બાકી કોઈના બાપની તાકાત નથી કે એને પાછા લાવી શકે. એટલે કે તો એક રાત ચાલે કે હા, અને સીધો ભીમ ભોળાનાથના મંદિરમાં બેહી ગયો. ભોળા બાબા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુમાં એક દરજીનો છોકરો બેઠેલો, એ સોટી પડ્યો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એવું નહોતું પણ એ તો મને કહેવાય ગયું. એમાં ગોટાળો થઈ ગયો બધો. પરોઠિયું થવા આવે, હવાર પડવા આવે, બીજો પહાડ પૂરો થવાની તૈયારી. ભીમ નો મગજ જો કે આગળ હવારમાં લડવા જાઉં ના મોટો બાપુ હા હું નથી જોતા. નદીને કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામીજી આડો હોઈ ગયો ભીમ, અને પાણી હાલવું દેરામાં. મંદિરમાં પાણી હલવાનું. મોટો બાપુ મુદાણો છે જટા ખખેરીને ઉભો છે. ગલા કોણ છે? ભીમ કે હું છું. એટલે કે ભીમડા હું ભીમડા ભલા મને હવારમાં તકલીફ છે, નકુસામાં આંગળી છે. ભોળોનાથ તરત કીધું મોટા બાપુ એક પણ માગી લે બેટા, શું તકલીફ? તકલીફ ને બાપુ એક હાથ પૂરતું ત્રિશુલ જોવે. કે પણ ભીમ મેં કોઈ દી કોઈને તારી પાસે લાયસન્સ છે? તમારે સવાય બધું લાયસન્સ છે બાબુ, હથિયાર રાખીએ કઈ આપું ખરો. પણ એક વાત શું કે કોઈની ઉપર તું ઘા ન કરી શકે. કે આડું તો દઈ શકું ને. હા સાહેબ, ભજન એવું હોવું જોઈએ. ભલે બીજા ઉપર ઘા ન કરીએ કે પણ ભજન આડું આવીને ઉભું રહી, વાત 100% ની છે. બસ આડું દે, હા આડું દે તો લઈ જાય. પણ બાપુ તમે તાર હાથ પેલા જો રિપેર કાંઈ બગડે તો રિપેર કરીને ન લાવું કહેજો. ભગવાન શંકરે ત્રિશુલ આપ્યું. વાત શું ચાલે છે કે એક નાના એવા શ્રાપે માણસને કેટલા ઘુમરે નાખ્યા છે. આ યુદ્ધનું મંડાણ ટૂંકી વાત લઈ લો. આ બાજુથી ભગવાન યાદવી સેના આવી ગઈ, આ બાજુથી તમને કહો હસ્તિનાપુર ની પાંડવોની ફોજ, અને હા મામી રણસિંગા વાગે ને સુતા જાગે ને કાયર ભાગે ને પછી તો રથ વગરના સારથી, સારથી વગરના રથ, હાથી વગરની હુંઢી, હુંઢી વગરના હાથી, ગણન બ્રહ્માંડ ધડ એવું નથી. મેં બહુ પાકું કર્યું, એમાં ટાઈમ બગાડ્યો તો 2 જીન થઈ ગયા હોત. બહુ ગણન ફળન બરોબર યુદ્ધ જામ્યું.
નારાયણ નું મગજ ગયો હાણ જ્યાં સુદર્શન ચક્ર જ્યાં વહેતું મૂક્યું ત્યાં તો ભીમ શેલે ઉભેલો ન્યાલી હર હર મહાદેવ કરીને મૂક્યું ત્રિશુલ. અહીં ત્રિશુલ અને સુદર્શન બે આપ્યા. હવે બે વજ્ર જમજમાટી મીડ્યા બોલાવા. કૃષ્ણ ગોથું કહી કે હા ભીમ આવ્યો કે એમ બાપુ એમ ન માનતા કે અમારી બંદૂકો ખાલી હોય કે એલા ભીમડા હું ભીમડા અમને ન ખબર હોય તમારે અરે મોટા છે ભલામણા એમ કઈ બાપુ તમે ઘા કરી જાવ એમ થાય છે કે અરે કે પણ ભીમ મોટો બાપુ લઈ આવ્યો હતો આપણે ખબર હોય ને એકચ્યુઅલી કે આ લોકો આમ કરશે તો આપણે આમ કરવા થશે. કૃષ્ણ કે ગાંડા શું ગાંડા પણ આ નિર્દોષ માણસો મરે છે અગ્નિની જ્વાળાઓ નીકળે છે અંદરથી. સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે સામે ટકરાય ત્રિશુલ કે આવું કરવું શું હવે. ત્યારે ભીમે કીધું કે રસ્તો છે શું કે રામાવતારમાં હનુમાનજીએ બે સલાંગો મારી એક સૂર્યને ગળવા માટે બીજી વાર લંકામાં જવા માટે. કૃષ્ણ અવતારમાં આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું તો એને આપણે પેન્ટિંગમાં જ રહેવા દીધા. આપણે કીધું નથી કે હવે એની સિવાય કારણ કે ત્રીજો વજ્ર હનુમંત હનુમાનને બોલાવ્યા કે હનુમાનજી કે કેદુનું હાવ બેઠો બાબુ આપણે તો આળસ અડતી હતી આવું કઈ કામ હોપો તો ભલામણા ખાવું જરે ને એમ. બે સલાંગ એ યુગમાં ત્રીજા એમ કહેવાય કે એ દ્વાપર યુગની અંદર જો સલાંગ મારી હોય તો જયારે આ બે વજ્રને છૂટા કરવા માટે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશતી હુલો ઉજાગર હે રામ દૂત યતુલિત બલ રામા અંજલિ પુત્ર પવન સુત નામા. બે વજ્ર આકાશમાં હાથ વજ્ર વર ધજા બિરાજે કાંધે મૂર્ત જને સાથે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદા. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદા. પ્રભુ તારું સુદર્શન ચક્ર તો હાથમાં બંગડી પહેરે એમ પહેરતો વજ્ર હાથ વજ્ર ધજા બિરાજે અને શંકર નો 11મો રુદ્ર છો એટલે એનો ત્રિશુલ લેવા મને કોઈ વાંધો નથી. પણ અમે બે વજ્ર જયારે ભેગા થઈ જાય ત્રણ ભેગા થાય અને હું બે વજ્ર ઈ ત્રીજો હું આ ત્રણેય ધરતીમાં આવી તો ધરતી રાહ તાળવાઈ જાય નીચે વજ્ર જોવે. ભીમ કે અડધું હાલે. હનુમાન કે ચલાવી લેશ મારા ખાલી પગ અડી જાય તો પૂરું થઈ જાય. ભીમ અડધો વજ્ર ઈ પડખું પર ઈ હું તો આકાશમાંથી એમ કહેવાય હનુમાન જેમ એમ કહેવાય સલાંગ મારી અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં શિવનું ત્રિશુળ આ ત્રણેય જામ હાથ કરતા ધરતીમાં આવતા હતા ત્યારે દિગ્પાળોના હાથમાં ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી પણ ભીમને જ્યાં પગ દીધો એ અડધો ભીમ એટલે 3.5 વજ્ર ભેગા થયા તો ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈ ઇન્દ્રની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા થઈ ગયા. આવા હરાપમાં આવા ધંધા છે. કાંઈ નફો ખોટ કાંઈ ખરું સાહેબ. એવા વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એક નાના એવા શ્રાપે કેટલાને ઘુમરે નાખ્યા. એની કરતા કાંઈ ન કરો
એની કૃપા લીધા કરો અને જેમ જેમ લેવલ આપતા જાય એવી જ રીતે આપણામાં વિવેકી આપતા જશે પણ સબરીને જયારે ભગવાન 70 વર્ષે જયારે એના ગુરુ એ માતંગ ઋષિએ 7 વર્ષની હતી તેથી કીધું હતું તારે ક્યાંય જવાની જરૂર નથી તને ભગવાન મળવા આવશે એ 7 વર્ષની હતી સાહેબ વાટ જોતા જોતા પાછું ગુરુને કીધું નહીં કેદી એમ અને પછી પૂછવાય નહોતી ગઈ ક્યારે કે હવે તો આ હું ગઢી થઈ ગયો બાપુ નહીં કેદી પ્રશ્ન ન કર્યો આ ભરોસો કેટલો હશે ને રાતે સૂતી હોય અને જંગલી પ્રાણી નીકળે અને હુકલ પાંદડા આના ખખડે સડપતી જાગી જાતી કે આવી ગયા જોવે ન ભાળે પાછી પોતાની કુટિયામાં હોઈ જાય કાલ આવશે કાલ આવશે કાલ આવશે એ કાલ આવશે કાલ આવશે સાહેબ 70 વર્ષ કાઢી નાખ્યા અને જેદી આવીને ઉભા રહ્યા પરમાત્મા અને ત્યારે આંખમાંની આહુડાની ધાર થઈ ત્યારે ભગવાન રામ એને પૂછે છે કે સબરી હું આવ્યો એના હરખના આહુડા છે કે પ્રભુ માફ કરજો કે કેમ કે તમે આવ્યા એનો હરખ નથી કે તો કે આજ મારા ગુરુના શબ્દો હાચા પડ્યા એની મને આનંદ છે આજ મારો ગુરુ હાચો પડ્યો આજ મારા ગુરુનું વાક્ય મને આજ સાચું પડ્યું આજ મને મારા ગુરુના શબ્દ ઉપર આહુડા આવ્યા એનો મને હરખ છે આખર જાવું તો ત્યાં જ પડે એટલે બહુ ડોટું દેવાથી મળી જાય ખોટી વાત જે મળી ગયા પકડી રાખો મૂકો નહીં ભરોસો પણ આપણું કેવું થાય થોડું ઘણું આવી ગયું ને તમને કહું પણ જેની માથે સમૃદ્ધ ગુરુનો સાથ હોય સાહેબ એ ઉભરો ન મારીએ કે એ મને ખબર પડે ઉભરો ન મારવું હોય તો સંતોનું ચરણ છે એવું અમરસિંહભાઈ એનો આખો પરિવાર એવડો ખર્ચો કરતા છે ઉભરા નહીં મેર્યા હોય ક્યારે જ નગર ક્યાંક એક હતું જગ્યા નો રાખી લે એકચ્યુઅલી હમણાં થોડુંક ડીમ છે તો થોડુંક લઈ લઈએ ને પછી એક કહું સાહેબ ઘરમાં દીકરી જવાન થાય એટલે એના માવતર શું મળે કરવા એનો કરિયાવર ધીરે ધીરે મળે ભેગો કરવા એમ આવા સંતો મળી જાય ને ત્યારે હારે લઈ જવાનો આ કરિયાવર ભેગું કરવાનો ધંધો છે બીજો કઈ ધંધો નથી સાહેબ આ ધીરે ધીરે ભેગું કરવા મળાય કારણ કે ઈ ભાતું હારે કામ આવે